છોટાઉદેપુરની ઘટના પર બોલ્યા છે હર્ષ સંઘવી। ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। મુખ્ય ગુનેગાર પકડાઈ ચૂક્યા છે। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે છોટાઉદેપુર પોલીસ આ ઘટનામાં વધુ તપાસ પૂર્ણ કરી તમામ માહિતી આપશે। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં ચાલુ વાહનમાં છેડતી થતા વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ હતી, જેમાં તેમને ઈજા પણ પહોંચી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। संपूर्ण कार्यवाही चालू थई गई है અને મુખ્ય એક ગુનેગાર પકડાઈ ચૂકેલા છે। એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપ સૌ લોકોને જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા એસપી દ્વારા સૌ લોકોને માહિતી આપવામાં આવશે। કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। કબૂતરબાજીની તપાસ આંતરરાજ્ય સ્તરે પહોંચી છે। સમગ્ર ખંડમાં 5 રાજ્યોના એજન્ટ હોવાનો ખુલાસો થયો। તપાસના તાર દિલ્હી, મુંબઈ અને ચંદીગઢની સાથે ચેન્નઈ સુધી પહોંચ્યા છે। દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ચેન્નઈના એજન્ટ લોકોને અમેરિકા સુધી પહોંચાડતા હોવાનો ઘટસ્ફોટ થયો, જેના માટે એજન્ટ ઇન્વેસ્ટર્સ પાસેથી મોટી રકમ વસૂલ કરતા હતા। આ રકમમાંથી ઇન્વેસ્ટર્સને કમિશન મળતું। આ ઉપરાંત જ્યારથી ઇન્વેસ્ટર્સનો પ્રવાસ શરૂ થતો ત્યારથી રિચાર્જની જવાબદારી પણ એજન્ટ લેતા। એજન્ટ લોકોને અમેરિકા સુધી પહોંચાડવા માટે અલગ અલગ રૂટનો ઉપયોગ કરતા, જ્યાં એક રૂટ દુબઈ, નિકારાગુઆ, મેક્સિકો થઈ અમેરિકા પહોંચાડતા। અમેરિકા સુધી પહોંચાડવા માટે તેઓની ખાસ મોડસ ઓપરેન્ડી હતી, જે મુજબ પહેલા એજન્ટ લોકોને રિટર્ન ટિકિટ સાથે દુબઈ મોકલતા, જે બાદ દુબઈથી આ લોકોને નિકારાગુઆ પહોંચાડતા, જ્યાંથી રોડ માર્ગે મેક્સિકો અને મેક્સિકોથી લોકોને અમેરિકા પહોંચાડતા। અમેરિકા પહોંચીને દુબઈની ટિકિટ કેન્સલ કરાવી દેવાથી આવા બીજા અલગ અલગ રૂટનો પણ ઉપયોગ કરાતો। મહત્વનું છે કે દુબઈ જવા માટે પહેલા રિટર્ન ટિકિટ બતાવવી પડે છે, જેથી એજન્ટ ઇન્વેસ્ટર્સ પાસે રિટર્ન ટિકિટ બુક કરાવડાવતા હતા। ये जो रूट बाबते एक इंटरेस्टिंग माहिती जे सामे આવી છે, એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે। દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે। એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારાગુઆ પહોંચીને નિકારાગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા। હાલ જે ચાલે છે એ નિકારાગુઆથી ચાલે છે। તો બેસિકली इंडियन पासपोर्ट के लिए निकारागुआ ऑन अराइवल वीज़ा सिस्टम है। तो अहियाथी दुबई, दिल्ही, मुंबई, अहमदाबाद, लखनऊथी दुबईनी फ्लाइट पकड़ाय है। दुबईमां अमुक समय राह जोवामां आवे छे अने ज्यारे आगळ जवानी निकारागुआनी फ्लाइटनी व्यवस्था थाय छे त्यारे ए लोको निकारागुआ उतरीने निकारागुआथी बाय रोड निकारागुआथी क्रॉस કરી મેક્સિકો, મેક્સિકોથી યુએસએ જાય છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટના નામ ખુલ્યા છે, જેમાંથી કેટલાક એજન્ટ અમદાવાદના હોવાનો પણ ખુલાસો થયો છે, જેના પર સીઆઈડી ક્રાઇમની વોચ છે। આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને ચંદીગઢમાં પણ એજન્ટો હોવાનો ખુલાસો થયો છે। ભારતમાંથી જે લોકો બહાર જાય છે એ પૂર્ણ દેશમાંથી છે। તો લોજિકલ છે કે એજન્ટ્સ પણ જે છે એ અમુક અને અલગ અલગ જગ્યાથી છે। આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ, જે ગુજરાતના એજન્ટ છે, આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેઝ બેસિકલી, એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચંદીગઢ છે, અમદાવાદની મેં કીધું, ચેન્નઈ છે, તેના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળી છે। તો જે રૂટ છે તે કઈ રીતનો હતો તે પણ અમે આપને જણાવી દઈએ, કારણ કે આ નિર્ધારિત રૂટ પ્રમાણે કબૂતરબાજી કરવામાં આવતી હતી। જે લોકો હતા તેને ભારતથી અમેરિકા સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા। સૌથી પહેલા ગુજરાતથી મોકલવામાં આવતા દુબઈ, દુબઈથી રિટર્ન ટિકિટ સાથે તેઓને આગળ વધારી દેવામાં આવતા, જે હતું નિકારાગુઆ, કે જ્યાં આગળ જઈ અને તેઓ બાય રોડ મેક્સિકો સુધીનો પ્રવાસ કરતા। મેક્સિકો સુધી ગયા બાદ તેઓ સીધે જ અહીંયાથી અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરતા। નિકારાગુઆથી ઉતરી ગયા બાદ બાય રોડ તેઓ મેક્સિકો સુધી પહોંચી ગયા। મેક્સિકો પહોંચ્યા બાદ ફરી એક વખત ફ્લાઇટમાં તેઓ અમેરિકા જવા માટે નીકળી જતા હતા। તો 3 અલગ અલગ ફ્લાઇટ ગુજરાતથી દુબઈ, દુબઈથી નિકારાગુઆ, નિકારાગુઆથી મેક્સિકો બાય રોડ જતા અને મેક્સિકોથી અમેરિકા બાય ફ્લાઇટ મોકલવામાં આવતા હતા। તો આ સમગ્ર રૂટ જે છે તે હાલમાં જાણકારી પ્રમાણે કબૂતરબાજો ઉપયોગમાં લેતા હતા।